તમારા શરીરમાં ચામડીના કોઈ પણ પ્રકારના રોગ હોય, પાણીનું સંતુલન ખરાબ હોય, અથવા તો ઉનાળાની સિઝનમાં તમને ભયંકર તાપ, તડકો, તડકાના કારણે જે શરીરમાં જે બળતરા છે એ તમને ઉપડી હોય, અથવા તો એ પ્રકારની અંદરથી તમારા શરીરને ઠંડુ રાખવું હોય, તો હું એક મુદ્રા તમને બતાવીશ. 2 થી 3 મિનિટનો વિડીયો છે, તમે ખાસ શાંતિથી સાંભળજો. વિડીયોને લાઈક કરી દો. ત્યારે દોસ્તો, એક મુદ્રા કે જે ઉનાળા માટે વરદાન સ્વરૂપ છે. આમ તો શિયાળા હોય તો સૂર્ય મુદ્રા કરવાથી આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય, વજન ઉતરે અને એ પ્રકારની ઘણી બધી તકલીફોમાં આપણે સમાધાન મળે. તો ઉનાળો હોય તો ઉલટું હોય કે ભાઈ આપણા શરીરને ઠંડુ રાખવાનું છે. તો ઠંડુ રાખવા માટે કઈ મુદ્રા વર્ક કરે છે? મુદ્રાઓનું સાયન્સ છે એ ખૂબ જ સરસ છે અને એ 100% આપણા શરીરની કોઈ પણ બીમારીઓને ઠીક કરી શકે. પણ એને કન્ટિન્યુ તમે એ જે સમય અને જે વિધિ બતાવવામાં આવી એ પ્રમાણે કરો તો તમને ઈલાજ મળી શકે. હું જે મુદ્રા બતાવું છું, શાંતિથી સાંભળજો. કેટલી મિનિટ કરવાની અને કયા પોઝિશનમાં બેસીને કે કઈ રીતના કરવાની છે. દોસ્તો, અહીંયા જે મુદ્રા છે એ છે વરુણ મુદ્રા. વરુણ મુદ્રા, વરુણ દેવ, આપણે જે આપણા હિન્દુ ધર્મની અંદર તો આનો ખૂબ જ મોટો ઉલ્લેખ છે, બરાબર છે. તો વરુણ મુદ્રા કરવાની છે. આપણા હાથની એક આંગળી અને અંગૂઠો, આ બંનેના ટેરવાને, જેમ કે અંગૂઠો છે તો આ એનું ટેરવું કહેવાય, બરાબર છે. આના ટેરવાને વરુણ મુદ્રા એટલે જે આપણે જે હાથની જે કનિષ્ઠિકા આંગળી છે એના ટેરવા સાથે આ રીતના સૌથી પહેલા તમારે જોઈન કરવાનું છે. બાકીની 3 આંગળીઓ આ રીતના સીધી રાખવાની છે. આ થઈ ગઈ વરુણ મુદ્રા, બરાબર છે. વરુણ મુદ્રા સવારમાં 15 મિનિટ, બપોરે જમીને 1 કલાક પછી 15 મિનિટ અને સાંજે 15 મિનિટ. જો દિવસમાં ટાઈમ હોય તો 3 વખત 45 મિનિટ સુધી આ મુદ્રા તમારે કરવાની છે. કોઈ પણ પ્રકારના ચામડીના રોગ, ધાધર, ખરજવું, ખંજવાળ, ખસ, સોરિયાસિસ, તમને એ ઠીક ન થતા હોય તો આ મુદ્રા રેગ્યુલર 45 મિનિટ આખા દિવસમાં કરવામાં આવે તો તમને એ રોગોથી છુટકારો મળે. ખાલી 15 મિનિટ સવારમાં કરો તો પણ શરીરમાં સારી એવી ઠંડક મળે, પાણી ઓછું ન થાય, ગરમી વધારે થતી હોય, તમને પરસેવો વધારે બહાર નીકળતો હોય, પાણી પીવામાં આપણને ખ્યાલ ન આવતો હોય, એના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થતું હોય પણ આપણને એ ખ્યાલ નથી. પણ ઉનાળા દરમિયાન તમે ખાલી આ મુદ્રા કરી નાખશો તો ડિહાઇડ્રેશન પણ નહીં થાય, પાણીની ઉણપ પણ શરીરમાં નહીં થાય અને તમારું શરીર છે એ ખૂબ જ પાવરફુલ બનશે. ખાસ કરીને જેમને અતિશય પરસેવો થતો હોય, શરીરની અંદર મતલબ દાહ કે બળતરા, એસિડિટી, આ પ્રકારની તકલીફ તમને થતી હોય, પિત્તનો પ્રકોપ તમને હોય અને આ શરીર છે એ ક્યાંય ઉનાળા દરમિયાન રહી ન શકતું હોય, આ પરિસ્થિતિમાં વરુણ મુદ્રા કરવાથી ખૂબ જ સારા લાભ મળે છે. પાણીનું સંતુલન પણ શરીરમાં જળવાય છે અને આખું શરીર છે આપણું હેલ્ધી બને છે. આ પ્રકારના વિડીયો આમાં આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક અને શેર કરી દો. આભાર.